તો મિત્રો કેમ છો? શું તમે મોજમાં નથી? તો કાંઈ વાંધો નહીં, આ પિક્ચર તમે જોઈ લીજો એટલે મોજમાં આવી જાઓ. તો કલેજાઓ આજે વાત કરવાની છે. હમણાં થોડા ટાઈમ પહેલાં એન્ડાકોન્ડા કરીને એક પિક્ચર રિલીઝ થયું છે. જી હવે OTTમાં આવી ગયું છે, તો આપણે એની વાત કરવાની છે. તો મિત્રો પિક્ચર મેં જોયું તો મને એમ થયું કે લાવને આની ઉપર એક રિવ્યૂ કરી નાખી. પિક્ચર તો ના તોડી નાખે એવું પિક્ચર બન્યું છે. તો હાલો આની ઉપર જરીક વ્યૂ છાપી લે આપણે. હેલો, તો વેલકમ બેક મિત્રો, હું છું કિશન, તમે જોઈ રહ્યા છો મૂવીઝ ડીકોડ. વિડીયો ચાલુ કરી પહેલાં એ કહી દઉં તમને કે તમે આ પિક્ચર નથી જોયું તો કાંઈ વાંધો નહીં, તમારો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક દીધી છે, જોઈન કરી લેજો. અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે લિંક, જોઈન કરી લેજો. તો આપણે હવે ચાલુ કરશું વિડીયો. તો ચાલુ કરી પહેલાં આપણે વાત કરીશું રેટિંગની, કારણ કે ત્યાંથી જ ખબર પડે કે પિક્ચર કેવું છે કેવું નથી. તો IMDb વાળા આને 10માંથી 6 પોઈન્ટની રેટિંગ આપે છે. તો આ પિક્ચર તમને એમેઝોન પ્રાઇમમાં તમને જોવા મળી જાય OTTમાં. તમે સબસ્ક્રિપ્શન લીધું હોય છે તો તમે જોઈ શકશો એમેઝોન પ્રાઇમમાં. તો ટૂંકમાં આની સ્ટોરીની વાત કરીને આપણે તો 4 ભાઈબંધનું ગ્રુપ હોય, એમાં એક ડગ હોય અને ગ્રીફન હોય. તો ગ્રીફન હોય એ ડગને કહે કે એ તો પહેલેથી જ એક્ટિંગ કરતો હોય, પિક્ચર બનાવતો હોય. તો આ ભાઈને હોઈ જ હોય કે આપણે એક એન્ડાકોન્ડા પિક્ચર બનાવી. અને ડગ તો લગ્ન હોય એમાં શૂટિંગ કરતો હોય. તો હવે એ ભાઈ કે ભાઈ આપણે એ કે એન્ડાકોન્ડા પિક્ચર બનાવવું છે. આવી રીતના વાતમાં ભાઈને ફોલ આવે. અને પછી બીજા એ 2 ભાઈબંધ હોય એને લઈને અને ભાઈ જાય. શરૂઆતમાં તો ડગ ના પાડતો હોય, પછી ભાઈને હું ઘૂરી છટકે એટલે ભાઈ કે હાલો ભાઈ આપણે ભાગી પિક્ચર બનાવવા. અને પછી એમેઝોનના જંગલમાં જાય છે. પછી દાદાના દર્શન થાય. પછી શરૂઆતમાં તો નથી દેખાતા, પણ જેવા આગળ ધીમે ધીમે જાય એટલે દેખાય. પિક્ચર તમે જોવો એટલે તમને એમ જ લાગશે કે આ હું પિક્ચરની અંદર, પણ પિક્ચરની અંદર એન્ડાકોન્ડા પિક્ચર હાલે બનાવવાનું એટલે આવી સ્કીમો કરે કંઈક અંદરથી. આપણે તો શું હોય છોડું બહીને તો 1 કલાક ને કંઈક 40 મિનિટનું કંઈક પિક્ચર છે આવડવા. એ ક્યારે પૂરું થઈ જાય ને આપણને ખબર જ નથી પડતી. અને મિત્રોમાં વાત કરીને તો આમાં એક્શન, કોમેડી અને એડવેન્ચર એમ ભરપૂર થઈએ. પિક્ચર એકવાર જોઈજો એટલે તમને બહુ મજા આવશે. અને મિત્રો ઘણા એવા સીન પણ એવા આવે છે, તો એ સીન તમે જોવો ને તો એ મજા આવી જાય. અને મિત્રો પિક્ચરનું એન્ડિંગ તો પણ એવું બતાવ્યું હોય ને કે ભાઈ તમે વાત જવા દો, તમને એમ જ લાગશે કે આ હું આ એન્ડાકોન્ડા રે હું કાંઈ પકડમ પટ્ટી રમે છે, એવી મસ્તી કરી નાખે યાર. જો તમે પિક્ચર જોઈજો એકવાર. આના કરતાં તો એમ થઈ જાય કે ઓલું પેલું એન્ડાકોન્ડા હતું એમાં જોવો તો તમે એ ફાટીને હાથમાં આવી જાય. હા યાર. પછી એક એવો સીન આવે છે કે ઓલો ડગ હોય ને જાડો એવો, હવે એને એન્ડાકોન્ડા ગળી ગયો હોય. તો ઓલા બધાને એમ લાગતું હોય કે આ મરી ગયો હોય. તો ગળીને પાછો બારો કાઢે. તો બારો કાઢે ને તો ઓલા બધાને તેમ જ હોય કે આ મરી ગયો હોય, ફેલ થઈ ગયો. પણ નહીં, મયરો ન હોય, જીવતો હોય. તો ઓલા બિચારાને બલીને બકરો બનાવે કે આ મરી ગયો છે, તો આને શું હવે આપણે તો બચવું જોઈએ ને. ઓલા ત્રણેય એમ થાય. તો ઓલા બિચારાને માથે ભૂંદડું બાંધે અને ભૂંદડું બાંધીને ત્યાં રાખે, ચારો બનાવી વારે એન્ડાકોન્ડા માટે. અને એ સીન તમે જોઈજો ને હકીકતમાં તમે દાંત કાઢી ખાંડી ભીંડલા વળી જાઓ. હવે મિત્રો પિક્ચરની બજેટની વાત ન કરી તો નકામું કહેવાય ને. તો આ કમાણી કેટલી કરી એની વાત કરું ને તો કંઈક વર્લ્ડ વાઇડ તો 1100 ને કંઈક 18 કરોડ જેવું કંઈક કમાણી કરી એવી કંઈક બતાવે છે ગૂગલમાં. અને બજેટની વાત કરી તો 350
75 કરોડ બતાવે છે. એટલે ઓમ જોઈએ તો આ પિક્ચર ઘણું એવું હિટ થઈ ગયું એમ કહી શકીએ. બાકી તો મિત્રો પિક્ચર આવું છે, કંઈક એક્શન કોમેડી ને એડવેન્ચરથી ભરેલું છે. તો હવે તમે જોઈજો, તમને કેવું લાગે કોમેન્ટ કરજો. ને ટેલિગ્રામમાં લિંક દીધી છે અને કોમેન્ટ બોક્સમાં પણ નાખી દઉં લિંક, એમાંથી જોઈન કરી લેજો ટેલિગ્રામ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. आज के लिए सिर्फ इतना ही. अगर तुम्हें भी इस वैलेंटाइन लड़की चाहिए तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर जितनी हवस निकालनी है उतनी हवस निकालो. मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी चाह रहा हूं यार कुछ उखाड़ लें यार, जिंदगी में कुछ कर ले हैं.